જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઊભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને કરવામાં આવી છે। સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા હીટ વેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઊભા રહેતા જવાનોને ભર બપોરે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના અલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને કરવામાં આવી છે। કમિશનરને લખાયેલા પત્રમાં કલ્પેશ બારોટે લખ્યું કે હાલ 40થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે, ત્યારે તબીબો પણ કામકાજ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપી રહ્યા છે। ટ્રાફિક જવાનોમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ગરમીમાં ફરજ બજાવવામાંથી મુક્તિ મળે, જેથી તેમની તબિયત પણ જળવાઈ રહે। કલ્પેશ બારોટ, મીડિયા કોર્ડિનેટર, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવનારા 5 દિવસોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો, ટીઆરબીના જવાનો આ કાળઝાળ ગરમીમાં જે રીતે રોડ પર ફરજ બજાવે છે તે માટે આજે મેં પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે ગરમીને ધ્યાનમાં લઈને હાલ પૂરતું 12 થી 4ના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ। એક બાજુ નામાંકિત ડૉક્ટર પણ એવું જાહેરાત કરે છે કે ભાઈ ગરમીને કારણે બીમારી વધી શકે છે, હાર્ટ એટેકના પ્રશ્નો વધી શકે છે, એટલે 45-46 ડિગ્રીમાં સામાન્ય જન પણ જ્યારે બહાર નીકળતા અચકાટ હોય ત્યારે મારી પોલીસ કમિશનર વિનંતી છે કે પોલીસ પરિવારના વડા છો ત્યારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને 12 થી 4 જે બપોરનો સમય છે તેમાં પોલીસ, ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનોને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।